આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ શબનમબેન પઠાણ જે પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહે છે અને શિક્ષિકા તરીકે નોકરી કરે છે. 30,000 જેવો પગાર છે અને 32 વર્ષ જેવી એની ઉંમર છે. તો એમના માટે યોગ્ય પાત્રની શોધ છે અમને. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. આપણે એમાં નંબર હાઇલાઇટ કર્યો નથી. શું કામ કે લેડીઝના વિડીયો મેલીએ છીએ તો એમાં નંબર આપણે નથી મૂકતા, કારણ કે પછી એને ખોટા કોઈ પજવણી કરી રાખે અથવા તો વારંવાર ફોન કરે તો એ એટલો સમય એમની પાસે ન હોય કે વાત કરી શકે. એટલા માટે જે લોકોને આ બેન સાથે જીવનસાથી તરીકે જોડાવવું હોય એમણે મારો કોન્ટેક કરવો પડશે અને મારો કોન્ટેક તમારે યુટ્યુબ મારફત જ થશે. યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમે તમારું નામ, ગામ, તમારો ધંધો, તમારી આવક અને મોબાઈલ નંબર લખશો એટલે હું તમારો સામેથી કોન્ટેક કરીશ. અથવા વોટ્સએપમાં તમારો બાયોડેટા મોકલી અને મને જણાવશો તો એ બીજો વિકલ્પ છે. પણ પહેલો વિકલ્પ રહ્યો એ ખૂબ મહત્ત્વનો બની જાય છે, કારણ કે એમાં હું બધી કોમેન્ટ હું વાંચતો જ હોઉં છું. તો એમાં તમે તમારી વિગતો લખો તો આ પાત્ર ખૂબ સરસ છે. તો એમની સાથે જો કોઈને જોડાવવું હોય તો આ રીતે જોડાઈ શકે. અને બેને મેરેજ કરેલા નથી, કુંવારા છે. તો આખો ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો. અને મેં જે વાત કરી એ મુજબ કોમેન્ટ બોક્સમાં તમે લખશો તો હું તરત જ તમારો સંપર્ક કરીશ. ફોન કરશો તો મારો ફોન ઉપડશે, નહીં ઉપડે કાંઈ નક્કી નહીં. ક્યારેક ઉપડી પણ જાય, ક્યારેક ન પણ ઉપડે, કામમાં આવું તો એવું બને. એટલા માટે ખાસ તો મેં કોમેન્ટ બોક્સની વાત કરી છે કે એમાં તમે મેસેજ કરશો તો તમને હું સામેથી કોન્ટેક કરીશ. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. આપણે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. તો આ સૂચનાઓનું બધાએ ખાસ પાલન કરવું પડશે, કારણ કે એકવાર વિડીયો મૂક્યા પછી વળી પાછા કે હવે વિડીયો કાઢી નાખો, હવે મેલો. તો મારે એક સેવાનું કામ છે. આપણે કોઈ જાતનો ચાર્જ લેતા નથી. ફ્રીમાં વિડીયો મૂકવાનું કામ કરીએ અમારી ચેનલમાં અને હજારો લોકો જોઈ અને ક્યાંક ને ક્યાંક તમારો મેળ પડી જતો હોય તો એક આ સેવાનું કામ છે. અને એ સેવાના કામમાં પાછળથી હેરાનગતિ કરવાવાળા માણસો પણ હોય છે કે હવે આ વિડીયો મારો ડિલીટ કરી નાખો, હવે આમ કરો. તો એની અસર અમારી યુટ્યુબ ચેનલમાં પણ થતી હોય છે કે વારંવાર વિડીયો મેલતા હોય, ડિલીટ કરતા હોય તો ક્યારેક ચેનલ પણ ઉડી જાય એવી પણ શક્યતા રહે. એટલે સમાજની સેવાના કામમાં ઘણીવાર આવું પણ થાય અને 20,000 જેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા હોય અને જો ચેનલ ઉડી જાય તો પછી બાકીના જે મિત્રો રહ્યા એને આનો લાભ મળશે નહીં. તો એના માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે કે વિડીયો ડિલીટ કરવાની ક્યારેય વાત કરવી નહીં. તો આ ખાસ બધાએ ધ્યાન રાખવું. અને આપણી આગળ યુટ્યુબનું એક જ માધ્યમ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. તો ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ મને બીજી રીતે ગોતી દો, તો એવી રીતે છે જ નહીં. આપણે યુટ્યુબમાં જ વિડીયો મૂકીએ છીએ. તો એ રીતે જો તમારે તૈયારી હોય તો જ મારી સાથે વાત કરવી. અને અત્યારે આપણે આ શબનમબેનનો વિડીયો જોઈ અને એને ખૂબ શેર કરીએ અને મેં જે વાત કરી છે એ સૂચનાઓનું કડકપણે પાલન કરીએ. હલો. હા, મારું સર બોલો. હા, બોલું છું. હા સર, હું અહીં આણંદથી બોલું છું. બોલો. નિરાજબેન. મારે એક બેન છે, એની બાબાની બેબીનું કરવા યુટ્યુબમાં મૂકવાનું છે. શું નામ છે એમનું? એનું નામ શબનમબેન છે અને આઈ થિંક એની 36 વર્ષની ઉંમર છે. અને એણે ઇંગ્લિશ મીડિયમમાં બીકોમ ને એમકોમ કરેલું છે. અચ્છા, એવું છે. એક મિનિટ હો, તમારી વિગત લઈ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. એક જ મિનિટ. બોલો તો, નંબર બોલો તો. 99. અરે મારો આ વોટ્સએપ નંબર બોલું ને અત્યારે આ નંબર જે નંબરથી વાત કરી ને નંબર? હા, 97 73 11. એક મિનિટ નહીં બોલતા હવે. હું લખી લઈશ.
બોલો બેનનું નામ બોલો. શબનમ બેન. શબનમ બેન. હા, અટક શું છે? શું સર? અટક સરનેમ? હા, શબનમ બેન ઝાકીર ખાન પઠાણ. ઝાકીર ખાન. હા. પઠાણ, બરાબર. અને રહેવાનું ક્યાં એમનું? એ પંચમહાલ હાલોલ માં રહે છે. પાવાગઢ પાસે હાલોલ છે ને ત્યાં. ક્યાં પંચમહાલ? હા. પંચમહાલ ભાઈ ક્યાં? હાલોલ ગામમાં. હાલોલ, હા. પેલો સ્ટુડિયો છે ત્યાં, હે ને? હા. ફિલ્મ સ્ટુડિયો છે ને ત્યાં? હા. ત્યાં. હા. બરાબર. અને બેનની ઉંમર કેટલી કીધી? લગભગ 36 વર્ષ હશે સર. બરાબર. અગાઉ મેરેજ થયા છે? ના, કશું નથી થયું. એ અત્યાર સુધી તો એને એવી ઈચ્છા હતી કે નહીં કરવા મેરેજ, પણ અમે લોકોએ સમજાવી કે ના, મેરેજ તો કરવા જ પડે. એટલે હવે એણે નક્કી કર્યું કે હા, હવે હું કરીશ મેરેજ એમ. એટલે અત્યારે CBSE સ્કૂલમાં જોબ કરે છે. અત્યારે એનો 30,000 પ્રાઇવેટમાં જોબ કરે છે. 30,000 એનો પગાર છે. શિક્ષિકામાં છે? હા. એને સર એવું પાત્ર જોઈએ છે કે કોઈ ગવર્મેન્ટ જોબ હોય અથવા કોઈ એને છે ને B.Ed કરાવે એવો કોઈ પાત્ર હોય કે B.Ed એને કરાવે. કારણ કે અમારામાં છે ને જોબ બહુ ઓછા કરે છે અને કરવા પણ નથી દેતા. એને વાતો આવે છે પણ એ સામેવાળા શું કે જોબ ના કરવા દઈએ. હવે આટલું બધું ભણેલી છોકરી હોય એને જોબ તો કરો, એની ઈચ્છા હોય તો જોબ તો કરવા જ દેવાય ને. બરાબર. આમ તમારે કયો સમાજ ગણાય? તમારો જ્ઞાતિ કઈ ગણાય? અમે લોકો મોમેડન છે. પઠાણ મોમેડન, બરાબર ને? પછી અત્યારે માની લો કે આ બેન આપણે કરવાનું છે, એ તો કયા સમાજમાં આપણે કરવાનું થાય? એ કોઈ પણ પઠાણ હોય, શેખ હોય. એટલે મુસ્લિમમાં ટૂંકમાં, બરાબર ને? હા એવું. મુસ્લિમમાં કોઈ પણ. અને બીજી શું રિક્વાયરમેન્ટ? બીજો છોકરો હોય ગુજરાતમાં હોય, કોઈ સિટીમાં હોય અને સારું ભણેલું હોય ને ફેમિલી એનું સારું હોય, ભણેલું સંસ્કારી ને એવું હોય. વેલ એજ્યુકેટેડ હોય, વેલ સેટ હોય, બરાબર? હા, એજ્યુકેટેડ હોય, વેલ સેટ હોય. અને એને જોબ કરાવી હોય. અચ્છા, જોબ પણ કરાવે, બરાબર. B.Ed કરવાની ઇન્ટરેસ્ટ છે તો એને B.Ed કરાવે. અને ઉંમરમાં કેટલું હોય? ઉંમરમાં તો હવે 2-3 વર્ષનો કોઈ ફેર હોય તો કશો વાંધો ના આવે. અચ્છા, હા, બરાબર. પણ ખાસ તો આ કે જોબ એને કરાવે, જોબ કરવા દે, બરાબર ને? અત્યારે 30,000 પગાર છે બેનનો, બરાબર ને? હા, અત્યારે CBSE સ્કૂલમાં જાય છે. ઇંગ્લિશ મીડિયમમાં એ ભણેલી છે. બરાબર. અને તમારું નામ શું? મારું નામ મેરાજબેન. મેરાજબેન, બરાબર. તમારે શું થાય? એ મારી બેન છે, એના બાબાની બેબી છે. બરાબર. તમે ક્યાં રહ્યો છો? હું આણંદ રહું છું. આણંદ, હા, બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ, બરાબર? પછી આમાં નંબર આપણે જાહેર કરવો છે કે નથી કરવો તમારો? વાંધો નહીં, મારો નંબર હશે ને સર તો કશો વાંધો નહીં. આ મારો નંબર છે એટલે વાંધો નહીં. હા, બિલકુલ. ફોન બહુ જ આવશે એટલે એ તમે યાદ રાખજો. હા, કશો વાંધો નહીં. બસ હું કામ એકવાર કેમ કે લેડીઝ પાત્ર મેલીએ ને તો લોકો બહુ ફોન કરતા હોય છે, એટલે એવા ખરાબ ફોન નહીં આવે એવું નહીં માનવાનું, બરાબર? પણ લોકો ના, એ તો સર તમે પણ છો જ ને, એ તો હું કઈ એવું કશું હોય તો તમને પણ હું ઇન્ફોર્મ કરી શકું. હા, બિલકુલ. તમે તો કહી શકો, એમાં કોઈ સવાલ નથી. પણ ફોન નંબર લખી છે એટલે ફોન બહુ આવશે તમારા, એટલું યાદ રાખજો, બરાબર ને? એટલે ઘણી વાર હું લેડીઝના આમાં બાયોડેટા નાખું ને કે યુટ્યુબમાં નાખું ને ત્યારે એનો નંબર હું લખતો નથી. હું એને કહી દઉં કે હું કોન્ટેક્ટ કરાવી છે એમ, કારણ કે પછી આ લોકો તો ગમે ત્યારે ફોન કરતા હોય અને સતત ફોન ચાલુ હોય તો લેડીઝ કંટાળી જાય એમ, એટલા માટે. બરોબર છે. હા, પણ તમે જો જવાબ આપી શકો એમાં તો બીજો કઈ પ્રશ્ન નથી કઈ, બરાબર ને? ઓકે. હું પણ સર જોબ જ કરતી હતી અમદાવાદ સિવિલમાં. અરે વાહ. હમણાં રિટાયર થઈ.
બરાબર બરાબર, હા હા હા, બરાબર બરાબર. એવું છે. સરસ સરસ, ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. પછી આ બેન છે આપણે શબનમ બેન, એના મધર ફાધર શું કરે છે? એના પપ્પા છે એ રિક્ષા ચલાવે છે હા, અને હા. મમ્મી હાઉસવાઈફ છે. હાઉસવાઈફ છે અને ત્યાં હાલોલમાં એના પોતાના મકાન હશે, બરાબર ને? હા, એમનું પોતાનું મકાન છે. પછી ભાઈ બહેનોના શું સ્ટેટસ છે ભાઈ બહેનોના? એ બે બેનો છે અને એક ભાઈ છે. ભાઈ પણ ફાર્મસી કંપની ત્યાં છે હાલોલમાં, ત્યાં જોબ કરે છે. હમ અને બેન પણ ભણેલી જ છે હમ. પણ એ જોબ નહીં કરતી. એના એંગેજમેન્ટ થઈ ગયા છે. અચ્છા, એનું એંગેજમેન્ટ થઈ ગયું છે, બરાબર બરાબર. હા, એને એના પ્રમાણે મળી ગયું છે. હા, એ તો અને બરાબર. આને જોબ કરવી છે એટલે સામેવાળા જોબ કરાવે ને એવું જોઈએ હા, છે. એવું જોઈએ, બરાબર, બિલકુલ બિલકુલ. બીજું આપણે આમાં ફોટો મેળવો છે કે પછી નથી મેળવો? આપણે વોટ્સએપ વાળા યુટ્યુબમાં જે થંબનેલ હોય એમાં મેળવાનો જ ફોટો બેનનો? એટલે વોટ્સઅપમાં આમ તો મારી પાસે તો છે ફોટો સર, હા. પણ ના મૂકો તો વધારે સારું. આ કાંઈ નહીં, એક કામ કરો, તમે મને ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં હા, નહીં તમને મેળવીએ, મોકલી બરાબર? દઉં. મને ઓકે, મોકલી આપો. હા, હા, કાંઈ કાંઈ હા. આપણે ઓકે, મેળશું નહીં, બરાબર હા. ને? બરાબર. હા, ઓકે. હા, કાંઈ હા. કાંઈ વાંધો નહીં. હા, ભલે ભલે ભલે. હા, હા, સર. હા થેન્ક તો યુ સર. હાજી હાજી, અને તમારો નંબર લખીએ છીએ, બરાબર ને? હા, હા. હા, ભલે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે ભલે. ઓકે ઓકે. હા, થેન્ક યુ. સર. હાજી હાજી, હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.